સૂતા હોય ત્યારે વાયુ ઓકે, સૂતા સૂતા પણ વાયુ વધી જાય. પહેલા તો વાયુને એક ચલ ગુણ છે, આપણે આવી ગયો ને આગળ, ચલ ગુણ છે. ચલ એટલે અસ્થિર, ચલ એટલે અસ્થિર. જ્યાં સુધી ચલ ગુણ છે ત્યાં સુધી જેને વાયુ કહેવાય. જેવો ચલ ગુણ નાશ પામ્યો એટલે નામ વાયુ નાશ પામી ગયું. કારણ કે વાયુમાં ચલ ગુણ છે. ચલ ગુણ હોય ત્યાં સુધી જ વાયુ. ચલ નાશ પામ્યો, સ્થિરતા આવી, ત્યાં વાયુ શબ્દ બદલી ગયો, ત્યાં વાયુ નહીં લાગે. તો વાયુમાં ચલ ગુણને કારણે સતત વાયુ ગતિ કરતો હોય, સતત ગતિ કરતો હોય, ગતિ બંધ ન થાય એની. હવે બે વ્યક્તિ સૂતા છે, એક વાયુ વાળો છે ને કફ વાળો છે. બે વ્યક્તિ સૂતા છે. તો વાયુ પ્રકૃતિ વાળો વ્યક્તિ એના શરીરમાં, એના શરીરની અંદર જે વાયુનું ગતિ છે એના અવયવોમાં આવતી હોય. કફ વાળો સૂતો છે, કફ વાળા શરીરના અંદર વાયુની જે ગતિ છે એની અસર એના શરીરના બાહ્ય અંગો પર આવતી હોય. આ રિફ્લેક્સ છે. વાયુ પ્રકૃતિ વાળો સ્થિર સતત કલાક 2 કલાક સ્થિર નહીં સૂઈ શકે. હાથ, પગ, મોઢું, આંખ, કાંઈક ને કાંઈક મૂવમેન્ટ થતી હોય. કફ વાળો સ્થિરતાથી જાણે કે પૂતળું પીડીને આનંદથી મોજ મસ્તી સૂતો હોય. તો બંનેની અંદર વાયુની ગતિ 24 કલાક ચાલુ છે. વાયુ વગર તો જીવન શક્ય. 24 કલાક આપણા શરીરમાં વાયુ હોય જ છે, પહેલી વસ્તુ. પણ વાયુ પ્રકૃતિ વાળાને રાત્રે વાયુ રોધ થતો હોય, વાયુ રોકાતો હોય, વાયુ વિકૃત થતો હોય, એના પરિણામે ને અંતે ગેસ થાય, આફરો થાય, ગભરામણ થાય, વધારે વિચાર આવે, સ્વપ્નો ભયભીત આવે. તો એના પરિણામે ફરીવાર પાછો વાયુ વિકૃત થાય, વધે. તો આ સાયકલ ચાલવાને કારણે સામાન્ય રીતે સૂતી વખતે શરીર સ્થિર હોય ત્યારે વાયુ સ્થિર થવો જોઈએ, પણ નથી થતો. કારણ વાયુ ચલ ઓછો થવો જોઈએ, નથી થતો. કારણ કે એની વિકૃતિને કારણે, સ્રોતોરોધને કારણે. જ્યારે કફવાળા હોય એમાં વાયુમાં ચલગુણ ઓછો સેજે સેજે હોય અને સુવાના સમયે વધારે ચલગુણ ઓછો થઈ જાય છે. તો સૂતી વખતે વાયુ વધવાનું કારણ વાયુ દોષ. વાયુ સામાન્ય રીતે આખા શરીરમાં ફરતો જ હોય સતત. જ્યાં ફરતો હોય જ્યાં રોકાય, અથવા જવાનું હોય આ બાજુ, એ નળી બંધ થઈને મોકલી દે આ બાજુ. જે ટ્રેન બરોડા જેવી એની એ ટ્રેનને અમૃતસર મોકલી દે. તો જેવી રીતે એના જે સમયે ખુલવા જોઈએ પાટા એ ન ખોલે, એમ વાયુને જે સમયે જે ગતિમાં પરિવર્તન થવું જોઈએ ત્યાં જગ્યા ન મળે ને બીજા સ્રોતોમાં ઘૂસી જાય, અથવા એ દરવાજા જ બંધ હોય ત્યાં રોકાય. તો ત્યાં રોકાય તો જેવી રીતે કોબરા સાપ ભીમાં આવીને જેટલો ડંખ મારે એવો ડંખી વાયુ આપણને હેરાન કરે. તો એનો ઉપાય શું? એનો ઉપાય વાયુનું અનુલોમન, વાયુનું શમન. વાયુનું અનુલોમન કરનાર ઔષધો કયા? એરંડિયું, રાસના, ચોપસીની, હરડે, દૂધ, ઘી, આ બધાય વાયુનું શમન કરનારા, વાયુનું અનુલોમન કરનારા છે. એટલે આપણી પ્રકૃતિ પ્રમાણે ઔષધોનું નિત્ય સેવન કરવા.